એક નાનકડી સાંજી રાખી એમાંય બે ચાર ફૂલો રહી જાય છે. પૈસાનું પાપ ખાસ તમને વિનંતી કરું છું, કોઈની નબળાઈ જોઈને છે ને એને પ્રચાર પ્રસારનો મુદ્દો નહીં બનાવો. તમારી તાકાત હોય તો એને સહન કરી દેજો, પણ ન હોય તો ચૂપચાપ એ જગ્યા છોડી દેજો. મારે કોઈના દોષ જોવા નથી. આ સંઘની અંદર સૌથી નબળી વસ્તુ આ છે. આંબિલ નબળું, ફલાણું નબળું, આ વ્યવસ્થા નબળી. મારે તમને ખાલી એક નાનકડો તમારા ઘરના લગ્ન પ્રસંગમાં શું ભૂલો નથી થતી? લગ્ન પ્રસંગ તમારા બહુ સરસ રીતે પાર પડી જાય છે. એક નાનકડી સાંજી રાખી એમાંય બે ચાર ફૂલો રહી જાય છે. હું પોતે આટલો અનુભવી છું તો મારાથી પણ ભૂલ થઈ શકે. મેનુમાં કદાચ પીરસવામાં આમ તેમ થઈ જાય, ક્યારે અમારાથી પણ થઈ જાય. તમારા ઘરના પ્રસંગોમાં ભૂલ થાય ઈ ચાલે, સંઘમાં ભૂલ થાય તો ન ચાલે. સર્વગુણ સંપન્ન આપણે એકે નથી. ભૂલ કરવી એ ગુનો નથી, પણ ભૂલને બતાવવી, ભૂલને માનવી નહીં, અને ભૂલને સ્વીકારવી નહીં, ને ભૂલને સમજવી નહીં, ઈ ગુનો છે. આપણે તો બધી જગ્યાએ બસ સંઘની અંદર આમ થાય છે, તેમ થાય છે, આવું થાય છે, તેવું થાય છે. ભયંકર કોટીનો પાપ આ પેશન્ય છે. પરિવાર હોય, સંઘ હોય, સમાજ હોય, સંસ્થા હોય, કોઈની નબળાઈ જોવાનું પાપ તમે જિંદગીમાં નહીં કરતા.